સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાય 7.6 માં ક્વેશ્ચન નંબર 8 થી I is equal to integration of x into છેદમાં છે કઈ બસ આટલું જ છે ચાલો x into તો આપણે sin ઇન્વર્સ વાળી રીત થઈ ગઈ ને તો હજુ એક જો તો આના જેવો દાખલો cos ઇન્વર્સ નો છે એ હોમવર્ક માં ચલો આ એક કરી નાખીએ ઓકે છે કારણ કે sin ઇન્વર્સ કરો tan ઇન્વર્સ કરો યા cos ઇન્વર્સ કરો બધામાં મેથડ સેમ જ છે એક દાખલો કરીને બી યાદ રાખશો તોય પ્રોબ્લેમ નથી સમજાઈ ગયું ઓકે ચલો આમાં બે મેથડ છે યાદ છે પ્રતિવિધિ માટે બે મેથડ છે એક તો લિયાટે મુજબ જઈ શકાય અને એક પેલા ટી ધારીને જઈ શકાય ચલો આમાં શેમાં જવું છે તમે કહો એમાં લિયાટે મુજબ જવું છે કે ટી ધારીને જવું છે એકવાર લિયાટે કરીએ પ્રોબ્લેમ આવશે તો પાછા વળીને ટી થી આવશે ઓકે અથવા બેઉ જોઈ લઈએ આમાં બેઉ જોઈ લઈએ કઈ સારી લાગે છે ક્લિયર ચલો તો સૌથી પહેલા ચલો લિયાટે મુજબ પહેલા કોણ આવે છે tan ઇન્વર્સ તો ચલો શું લખીશું અહીં u is equal to tan inverse x અને v is equal to લઈ ખંડશઃ સંકલન ધ્યાન બધાનું અહીંયા લખવાનું પછી ચલો therefore I is equal to ચલો u as it is એટલે tan inverse x as it is into integration of x dx minus integration of d by dx of into integration of हो गया चलो x square by 2 minus integration of 1 upon x square plus 1. यस यस अरे आ तो बहुत हेलू से मजा आवશે हेलू છે શું કરશે બગડો બાય પછી કેવી રીતે આ સંકલન કેવી રીતે કરવું છે હાલ બગડો બાય યસ છેદને અંશમાં ગોઠવીએ ઓકે ચલો તો શું કરીશું x² / 2 tan inverse x minus 1/2 1 plus x² minus 1 તો બીજી રીતે આપણે નથી કરવી આ ઈઝી છે ઓકે ચલો પ્લસ c1 ચલો છેદ વિભાજન કરી દઈએ બોલ શું થાય x² / 2 x minus 1/2 d by dx of 1 minus 1/2 ચલ છેદ વિભાજન કરી દીધું ચલ આનું સંકલન શું થાય એન્જલ આનું થાય હા બોલ x વેરી ગુડ ચલો શું આવશે x² / 2 tan inverse x minus 1/2 x plus 1/2 પણ 1/a તો 1 જ કહેવાશે એટલે એનું કઈ લેવાની જરૂર છે નહીં અને અહીંયા સીધું શું કરી દેશું હવે જવાબ મેચ કરો તો આ tan inverse કોમન કાઢ્યો છે કે કશું નથી કઈ કર્યું આવું જ છે 1/2 કોમન નથી ઓકે ચલો તો બીજી રીત કરવાની આમાં કોઈ જરૂર નથી આ ઇનફ છે ઓકે 4 માર્કમાં બી ચાલશે ઓકે ચાલો તો પાછા આગળ જઈએ 9 હોમવર્કમાં 10 બોલો integration of sin inverse x whole square પૂરો ચલો આટલું જ છે તો એક આવો ક્વેશ્ચન બી હશે જો ઇન્ટિગ્રેશન ઓફ tan inverse x tan inverse x કેમ હોય
ઇન્ટિગ્રેશન ઓફ કોસ ઇનવર્સ એક્સ, ઇન્ટિગ્રેશન ઓફ સેક ઇનવર્સ એક્સ, આવું 6 એ 6 માટે બને. સમજ પડી ગઈ? પૂછાય 6 માંથી કોઈ પણ માટે. ડન છે. એટલે આ છે ઇન્ટિગ્રેશન ઓફ સાઇન ઇનવર્સ એક્સ. ભલે સ્ક્વેર છે પણ કહેવાય તો સાઇન ઇનવર્સ જ ને. એટલે આ દાખલો ગણો કે ટેન ઇનવર્સ ગણો કે કોસ ઇનવર્સ ગણો કે સેક ઇનવર્સ ગણો, બધા માટે મેથડ તો એક જ સરખી. ચાલો સમજાઈ ગયું. તો હું એક ગણાવીશ ટેન ઇનવર્સ હોમવર્ક. કેવી રીતે આમાં જ ખબર પડી જશે શું કરવાનું છે. ઓકે છે? ક્લિયર? ઓકે. તો ચલો શું કરીએ સાંભળો. એકલું છે. લિયા ટેબલ તો બે જ હોય, કોઈ છે જ નહીં, કોઈ નથી, તો શું કરશું? ના ના, એક જ કહેવાય. શું કામ? એ તો આ જ કહેવાય ને. બે હરખાઈ થોડા ચાલે. કોને પેલા લેવો કે યુ ને વી? જે વિધેય હોય એના સિવાયનું એક જોઈએ. આ નિયમ છે. એ તો બીજી વાર હોય તો ન ચાલે. એના સિવાયનું જ જોઈએ ને. એનું કેમ ન ચાલે? અને એવું કીધું કે સાઇન ઇનવર્સ કરી દઈએ એટલે યુ ને સાઇન ઇનવર્સ લઈએ, વી ને સાઇન ઇનવર્સ લઈએ, તો પાછો હું લો છો? સાઇન ઇનવર્સ સંકલન ક્યાં આપણને આવડે છે? એ તો એનો કરી નાખી આવડતું હોય તો સાઇન નું સંકલન આવડતું જ નહીં ને. મેં શીખવાડ્યું છે તમને સાઇન નું સંકલન, સૂત્ર જ નહીં. જોઈ લો, વિકલન છે 1/√1 - x². વિકલન છે, સંકલન કોઈનું નથી. એકેય પ્રતિવિધિનું સંકલન થાય જ નહીં. 6 એ 6 નું સંકલન કરવું હોય ને તો 7.6 પાસે જવું પડે તો જ થાય. સંકલન થાય છે બધાના, પણ 7.6 ની રીત મુજબ થાય. ઓકે ને? સૂત્ર તરીકે નથી. વિચાર લિયાટેમાં કઈક છે, વિચારો. છે બધું લિયાટેમાં જ. લોગ કેવી રીતે? લોગ વડે ગુણાત ભગે એવું આવી ક્યાંય કોઈ દી? ઓકે હાલો, લોગ નો ચાલે. પછી શું આવે? આઈ. ઈ તો છે. પછી શું આવે? એ. અચળ વિધેય બહુપદીમાં જ આવે ને. હવે થઈ ગયા બે વિધેય. તો 6 એ 6 દાખલા આવડી ગયા. એકલો હોય એટલે ગુણ્યા શું કરી દેવાનું? ચાલો આવડી ગયું. હવે લિયાટેમાં પેલા કોણ આવે? સાઇન ઇનવર્સ. એટલે એને યુ બનાવી દેવાનો હોય. એટલે હવે જો વી કોણ બને? હવે સમજાઈ ગયું? ડન છે? ક્લિયર? ઓકે. વધી આગળ. તો આમાં બે રીત. કઈ બે રીત? લિયાટે વાળી અને ધારવા વાળી. જેમાં જે મજા આવે તે બેવ થઈ શકે, પણ આપણે લિયાટે મુજબ જઈએ. ઓકે. તો ચલો શું કરીશું? અહીં u = sin ઇનવર્સ x નો સ્ક્વેર જ લઈએ ને. બધું જ લઈ લઈએ ને, કારણ કે ટી થોડો ધરવાનો છે. એ તો ટી વાળી રીત કરે તો એ ધરે આપણે. અને એક લઈ ખંડશઃ સંકલન લેતા. જો આ રીતમાં મજા નહીં આવે તો આપણે બીજી રીત આના માટે કરીશું. ઓકે. પછી બે માં જે ઈઝી પડે, પેલી ઈઝી પડી કે એટલે બીજી ના કરી. આમાં નહીં મજા આવે તો પછી બીજી કરીશું. ઓકે. ચાલો જઈએ આગળ. બોલો તો ડાયરેક્ટ જ કરીએ, કારણ કે હવે છે ને સ્ટેપ વધશે. હવે બહુ બધા સ્ટેપ વધશે. એટલે આમાં સીધું સ્ટેપ, આ સ્ટેપને કાપવાનું. ચાલો સીધું મને આ સ્ટેપ લખાવતા આવડે? લખાવો તો તમારી પાસે જ લખાવીશ. સાઇન ઇનવર્સ x નો સ્ક્વેર અહીંયા આવશે x, પછી આગળ લઈ લઈએ. ચલો ડન. માઇનસ વન અપોન થોડું સીધું આવેલા. એ તો ખાલી સાઇન ઇનવર્સ એકલો હોય તો એનું વિકલન. સાઇન ઇનવર્સ x ના સ્ક્વેર નું વિકલન શું થાય? ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, બાકી રહે તેનું વિકલન. વિકલન ને ક્લિયર રાખો તમારી સામે, ખોટા વિકલન ના વિચારો. ઓકે. ચલ ઇન્ટુ x, ક્યાંથી આવ્યું x? 1 નું સંકલન dx પ્લસ c1. ડન છે. હવે અહીંયા પ્રોબ્લેમ બહુ છે, જોજો. ઓકે. ચાલો આ તો પતી ગયું. x સાઇન ઇનવર્સ x નો સ્ક્વેર માઇનસ, બગડાને બહાર કાઢ નાખો, બગડાનું કઈ કામ છે નહીં. x સાઇન ઇનવર્સ x અપોન √1 - x² dx પ્લસ c. ચાલો હવે
હવે લીયાટે પાસે મજા નહીં આવે, કારણ કે આ કેવડું વિધેય છે જુઓ, છે ને વિધેય મોટું છે ને, તો એમાં નહીં મજા આવે. લીયાટે થશે ખરા, નો ડાઉટ. કરવું છે લીયાટે? હજી એક લીયાટે કરીએ, ચાલો. પછી બીજી રીત શીખવાડો, અહીંથી પાછી બીજી થાય. sin inverse x બરાબર t ધારીને વાર્તા કરવાની. ઓકે, એ પછી કરીએ. પહેલા આપણે લીયાટેથી પાછું કન્ટિન્યુ કરીએ. ઓકે, તો ચલો શું કરીશું? અહીં u ઇઝ ઇક્વલ ટુ, બોલ કોણ પહેલા આવે લીયાટે મુજબ? u ઇઝ ઇક્વલ ટુ sin inverse x અને v ઇઝ ઇક્વલ ટુ 2x લઈ લો ને હાથે જ, 2x અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર લઈ ફરીથી ખંડેસર સંકલન લેતા. ચાલો, આટલું બધું તમને મજા ન આવે તો કહેવાનું ફરીથી ખંડેસર લેતા આગળ જવા. કોણ uv એ મનમાં હોય. ઓકે, ચાલો ચાલો, i ઇઝ ઇક્વલ ટુ કોપી કરીએ. શ્રેયા સમજાય છે બેટા? ઓકે, ચલો. શા માટે બેટા અહીંયા ખંડેસરમાં sin ઇન્વર્સ ને g લેવો પડ્યો? લીયાટેમાં પહેલા કોણ આવ્યું? sin ઇન્વર્સ નું નામ શું છે? એનો લેટર કયો છે? કેપિટલ લેટર. લીયાટેમાં કયો લેટર sin ઇન્વર્સ નો છે? i. કોણ છે? i. અને આ ભાઈ નો કયો લેટર છે? આ ભાઈ નો લેટર કયો છે લીયાટેમાં? a ફોર એપલ. એટલે i પહેલા આવે કે a પહેલા આવે? ABCD માં તો a પહેલા આવે. લીયાટેમાં કોણ પહેલા આવે? i પહેલા. ઓકે, ચલો સમજાઈ ગયું ને? ચાલો, તો હવે શું કરીએ આપણે અહીંયા? આ પતી ગયું છે. ઓકે, એ તો બધું પતી ગયું છે. હવે આખું પિક્ચર ચાલુ થાય છે અહીંથી. ઓકે, sin ઇન્વર્સ x જેવું છે એવું ને એવું જ રાખીશું. પછી આમાં નથી સીધી ખબર પડતી, કઈ વાંધો નહીં, એકવાર લખીએ આપણે, ન ખબર પડે તો. ઓકે છે, ચાલ. અહીંયા dx માઇનસ d બાય dx ઓફ sin ઇન્વર્સ x. મજા હવે આવ્યા જ કરશે, જોજો ને. હમણાં કેવો છે, પાછા વળી જઈએ. ચાલો ચાલો, ઇન્ટિગ્રેશન 2x અપોન, ડન છે બધું? ડન છે? ઓકે, ડન. ચલો, ડન છે? પતી ગયું બધું? ક્યાં મેં કાઉન્સ પૂરો કરું? કાઉન્સ પૂરો કરો ને? હા, કાઉન્સ પૂરો કરું. ચલો, ઓકે છે. જો કોઈ જગ્યાએ ભૂલ નહીં ને, બાકી એક ભૂલ હશે તો આગળ બધી ભૂલ જ આવશે. કમ્પ્લીટ. ચાલો, વધીએ આગળ. આ જુઓ, આ ભાઈનું વિકલન શું છે? ઉપર -2x તો છે, માઇનસ ખાલી નથી, બાકી -2x માં 2x તો છે. તો એવું કહી શકાય, સીધું જ વિચારો ખાલી 7.2 થી કે આના બરાબર t હોય તો આ ગયું, તો 1/√t એટલે કે -1/√t, 1/√x નું સંકલન શું થાય? 2√x. એટલે આગળ માઇનસ લઈ લેશું. તો ચલો, શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ 2√1 માઇનસ એક્સ સ્ક્વેર. ડન છે? ચલો, આટલું ક્લિયર? ઓકે, ચલો. હવે આ માઇનસ ને અંદર લઈ લો, એટલે માઇનસ માઇનસ પ્લસ sin ઇન્વર્સ નું વિકલન કરો. ડન. ચલો, હવે આનું પાછું સંકલન કરો. હમણાં જ કર્યું તું, જો. અરે મજા આવી ગઈ, થઈ ગયું પૂરું. રેડી ને? ચાલ, આ માઇનસ એટલે બે પદ અલગ નથી, ગુણાકાર છે. ચલો, dx પ્લસ c2. ડન છે? ચલો, આ પાર્ટી ગઈ. ઓનલી -2 જ છે. માઇનસ નું સંકલન -2x થઈ જશે. હવે જવાબ ઈશા મેચ કરતા. થાય તો બોલે, નહીતર પછી આપણે કઈક કરીએ. ઓકે, સારું લાગે છે. જો 4 અંકમાં આવે ને તો અહીંયા અમુક અમુક પદ વધે છે. વધતા વધારતા આવડશે ને પદ. અહીંયા કયું પદ વધે? આની ઉપરનું પહેલું પદ. અહીંયા પદ વધારવું હોય તો વધે હજુ એક.
હવે 5 વધારે તમને આવડવા જોઈએ. ચલો સમજાઈ ગયું. પણ પછી વાંચતા વાંચતા એવું ન વિચારતા સાહેબ આ પ્લસ કેમ થઈ ગયું ખબર જ નથી અમને. ઓકે, ત્યાં પછી શું કરો ખબર, વાંચતા હોય ને જ્યારે તમે, તો ત્યારે તમારે પેન્સિલ હાથે રાખવાની અને પેન્સિલથી નોટ ડાઉન તમારે તમારી ભાષામાં કરવાનું. અહીંયા આવું હતું ને એટલે પ્લસ થયું. એટલે પેન્સિલ વાળી નોટ તમને ગમે ત્યારે પાછી યાદ રહે. એ તમારી રીતે પેન્સિલથી અંદર રફ વર્ક કરી શકો. ફેર વર્કમાં પાકું વર્ક જે હોય તમારો પાકો ચોપડો હોય, પણ એમાં પેન્સિલથી તમારે નોટ લખી શકો, જેથી યાદ રાખવાની ટ્રીક તમારી વધી છે. ઓકે, પણ એ શું કરવું પડે, આજે ભણાવ્યું તો 2-3 દીમાં એને શોર્ટ આઉટ કરી દેવું પડે. અઠવાડિયા પછી જોવા જાવ હવે આ પ્લસ ક્યાંથી આવ્યું, તો પછી મેળ આવે નહીં. કારણ કે આપણી મેમરાઇઝ જે મેમરી હોય ને એ આજે 100% હોય, પછી ધીરે ધીરે ટકાવારી ઘટતી જાય. પછી એક સમય એવો આવે એમાં ફિઝિક્સનું ભારણ આવે, કેમેસ્ટ્રીનું ભારણ આવે, પછી એમાં એ જે દાખલો આવેલો હોય ને એ પછી એનું 10% થઈ જાય, 5% થાય. હવે પછી પહેલેથી શીખવું પડશે પાછું, એવું થાય. ઓકે છે. Question number 12. ચલો, I is equal to integration of x. Into sec square x into dx. ચલો શું કરીએ, લિયાટે કરી દઈએ. તો ચલો લિયાટેમાં પહેલા કોણ આવે, a એટલે x. અહીં u is equal to x અને v is equal to sec square લઈ ખંડેશા સંકલન લેતા. therefore I is equal to u as it is, ઈશા જ્યાં નહીં આવે, integration of sec square x dx minus integration of d by dx of x integration of sec square x dx. Sec square ઓકે, ડન છે. ચાલો હવે શું કરશું, into 10x. 10x થાય. હા 10x જ થાય. ઓકે, હું વિકલન કરતો હતો. ચલો માઇનસ x નું વિકલન 1 ઇન્ટુ 10x. ડન છે. ચાલો આ તો પતી ગયું. X into 10x minus 10x. આજે ગણ નાખે. ચલો પછી લખો 10 into x. હોમવર્કમાં 14મો. X into log x whole square. આમાં કોસેક્સ આપેલું છે. ચલો કોસેક્સ સમજાવી દો. કેવી રીતે, sec x ને 1 cos x કહેવાય. cos x ની -1 ઘાત આગળ જાય એટલે માઇનસ માઇનસ. સમજાઈ ગયું? ઓકે છે. cos x ની -x ઘાતો જો આ બેમાં ફેરો, આ અલગ અને આ અલગ. યસ, ચેપ્ટર નંબર 3 માં તમે આવું ભણ્યા, કઈ કયું ખોટું છે કયું સાચું છે. ચેપ્ટર નંબર 4 માં જો આવું આવતું. પૂછાય ખરા? ઓકે, મેં જ પૂછ્યું હતું આ વખતે. ઓકે, આવું ભણ્યા. ઓકે છે, તો આ આવી રીતે યાદ રાખશો. ઓકે, આમાં માઇનસ વાળું અંદર જઈ શકે નહીં. ડન છે. ઓકે ચાલો, તો પાછા ક્યાં આવ્યા, શું કરશું બોલો, લિયાટે મુજબ જ જશું. લિયાટે મુજબ લોગ પેલા આવે છે. ચલો કરી દઈએ, વિચારીએ શું થાય છે જોઈએ, પછી બીજી રીત શીખવાડીશ જો નહીં મજા આવે તો. ચલો શું કરશું, અહીં u is equal to log x નો સ્ક્વેર અને x લઈ ખંડેશા સંકલન લેતા. therefore I is equal to, ડન છે, માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ, ડન છે, ઇન્ટુ ડન છે. ચલો x નું સંકલન, ડન છે. એટલે આને x log x નો સ્ક્વેર કહી શકાય. ઓકે ચલો માઇનસ ઘાત આગળ
ઘાતમાં 1 નો ઘટાડો, પછી log x બાકી રહે, તો log x નું વિકલન 1/x. ડન છે? સરખું ગોઠવી દઈએ. ચલો બગડી ગઈ, બગડી કેન્સલ ને, x કેન્સલ, તો ચલો શું બચ્યું કહો? i2 ક્યાંથી? ચલો ડન, સેમ જ છે, ફરીથી ખંડ હશે એમાં ઉડી જશે. ઓકે ચાલો શું આવશે? હવે ડાયરેક્ટ કરશું, સ્ટેપ નહીં કરીએ, એ લખવું તો પડશે જ ને. ઓકે ચાલો શું આવશે બોલો? માઇનસ, ચલો પેલા કાઉન્સ કરી દઈએ, મોટો કાઉન્સ કરી દઈએ. ચલો x એમ નમ, સોરી log x એમ નમ, x નું સંકલન માઇનસ સંકલન log x નું વિકલન x નું સંકલન ડન છે? ડન છે? ઓકે ચલો અહીંયા એક જ જગ્યાએ બાકી હવે માઇનસ અંદર ગુણી દઈએ અને આગળ લઈ લઈએ. બોલો શું થાય? માઇનસ માઇનસ પ્લસ ડન છે? ચલો જવાબ મેચ કરાવો હવે. ડન છે? આ જ છે. હવે બીજી રીત વિચારીએ, કરવી ન કરવી પછીની વાત છે, ખાલી વિચારીએ. ઓકે બધા સ્ટેપ હું નહીં લખું, પણ તમને આઈડિયા આવે કે આવી રીતે થઈ તો શકે. વિચારીએ, થાય તો ભલે, મને ખબર નથી, મેં વિચાર આવ્યો છે, રજૂ કરી દઈએ. જો log x બરાબર t લઈએ, જો log x બરાબર t લઈએ તો x બરાબર e રેઝ ટુ t થાય. હવે આ લોચો ને ખબર નથી, શીખવાડું. log x બેઝ e બરાબર y, જો આવું હોય તો x બરાબર e રેઝ ટુ y કહેવાય. એટલે અહીંયા બેઝ હોય તો ખરા ને, દેખાતો નથી. કઈ ના હોય તો મેથ્સમાં બેઝ કયો હોય? e હોય. હવે આ રેડી? ચલો હવે ક્લિયર છે? ઓકે તો dx બરાબર શું થાય? e રેઝ ટુ t dt. ડન છે? બધું મુકાવાનું, કંઈક નવું પદ જનરેટ થશે. i ઇઝ ઇક્વલ ઇન્ટિગ્રેશન, ચલો x ના બદલે હું મૂકીશું? ડન છે? ઓકે અહીંયા મૂકીશું t² અને અહીંયા મૂકીશું e રેઝ ટુ t dt. યસ જોઈ લો. ડન છે? એટલે આપણે આવું પદ જનરેટ થયું, t² ઇન્ટુ e રેઝ ટુ 2t dt. ડન છે? ડન છે? ઓકે હવે શું કરીશું? વિચાર. લિયાટે કરીએ? બોલો તો લિયાટે. ઓકે કરીએ. બોલો શું આવશે? અહીંથી ફરીથી, સોરી અહીંયાથી ખંડશ સંકલન i ઇઝ ઇક્વલ, ચલો બોલો t² as it is 1/2 e raised to 2t. ડન? 1/2 y 1/2 t નો સહગુણક છેદ માઇનસ 2t 1/2 ડન છે? ચલો અહીંયા ફરીથી કરવું પડશે, બગડી ગઈ. t રેઝ ટુ 2t ફરીથી, ચલો ભરી દઈએ 1/2
ટી સ્ક્વેર ઈ રેસ ટુ 2t. ચલો અહીંયા આપણે ડાયરેક્ટ કરીએ ને. ચલો બોલો હાલો. t into t એમના 1 half 1/2 e raised to 2x 2 માઇનસ integration of 1 into 1 half e raised to 2t. ડન છે. પછી શું કહેવાય? 1 half ઓકે ચાલો પછી શું કહેવાય? c1 now c1 ઓકે ચાલો 1 half minus e raised to 2t. ડન છે. માઇનસ માઇનસ પ્લસ Plus e raised to 2t બરાબર 4 plus c. Okay. હો ગયા ને? હા. મજા આવી? મજા તો ઓકે પણ સમજાઈ ગયું ને? આવી રીતે પછી કિંમતો મૂકી અને કરી શકાય છે. આવું આપણે અગાઉ આવ્યું હતું. આ એવું જ કંઈક છે. જો બધામાં ઈ રેસ ટુ 2t બહાર નીકળશે, પેલું વિકલન થશે, સહગુણક છેદમાં આવશે, એટલે પેલા MCQ મેથડ વાળું મેચ તો થાય છે. યાદ છે? મેચ થાય છે. ઓકે પણ આપણે આ રીત કરવી પણ મનમાં છે. ઓકે ચાલો કરો હાલો લખો.